हेलो मित्रों, उल्टी दुनिया एसपी चैनल में आपનું સ્વાગત છે। મારા મિત્રો, હું તમને આજે જાતિના દાખલા વિશે માહિતી આપીશ। જે જાતિનો દાખલો હમણાં આરટીના ફોર્મ ભરાશે પહેલા મહિનાથી લઈને ત્રીજા મહિના સુધી, જે આપનો બાળક 1 થી 8 ધોરણમાં મફતમાં શિક્ષણ મેળવે તેમાં પણ આ જાતિનો દાખલો જોઈએ। તે કેમ બનાવવું, કયા ડોક્યુમેન્ટ લઈ જવાના અને ક્યાં બનાવવું, તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલ છે। તો આગળ પૂરો વિડીયો જુઓ। દરેક સરકારી યોજના માટે જરૂરી એવો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, જેને જાતિનો દાખલો કહેવામાં આવે છે, તે બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તે વિશે જાણકારી મેળવવા આ વિડીયો જુઓ। પહેલો, અરજદાર પોતાની સ્કૂલ સર્ટી યાને સારા છોડીઓનું પ્રમાણપત્ર, અને જો અભ્યાસ કરતા હોય તો બોનોફાઇડ જોઈએ। તે બોનોફાઇડ ક્યાં મળશે તે સવાલ થાય। જે સ્કૂલમાં તમે અભ્યાસ કરો છો ત્યાંના આચાર્ય સાહેબની ઓફિસમાં જવાનું અને એક કલર ફોટો આપવો પડે અને કહેવું જોઈએ કે મારે જાતિનો દાખલો કાઢવાનો છે, જેથી યોગ્ય ફી લઈને બોનોફાઇડ કાઢી આપશે। જેનો જાતિનો દાખલો બનાવવાનો હોય તેનો પોતાનો આધાર કાર્ડ, જેનો જાતિનો દાખલો બનાવવાનો હોય તેનો એક પાસપોર્ટ કલર ફોટો અને તેમના ઘરનો રેશન કાર્ડ યાને કે જો કૂપન આપણે કહીએ છીએ તે, જેનો જાતિનો દાખલો બનાવવાનું હોય તેના પિતાનું સ્કૂલની સર્ટી અને તેના પિતાનો આધાર કાર્ડ। ખાસ સૂચના, નિયમો મુજબ ઠરાવ પ્રમાણે પિતાની સ્કૂલ સર્ટી તારીખ 1/4/1978 પહેલાંની હોવી જોઈએ। જો આ તારીખ પહેલાંની ના હોય તો મોટા બાપાની 1/4/1978 પહેલાંની સ્કૂલ સર્ટી જોડવી। તે પણ ના હોય તો ફોઈની 1/4/1978 પહેલાંની સ્કૂલની સર્ટી જોડવી। તે પણ ના હોય તો દાદાની તારીખ 1/4/1978 પહેલાંની સ્કૂલ સર્ટી જોડવી। કારણ કે જાતિનો દાખલો બનાવવો હોય તો તેમાં પુરાવા પેટે 1/4/1978 પહેલાંનો પુરાવો જોઈએ। તો તેના હિસાબે આ પ્રમાણે તારીખની સ્કૂલની સર્ટી હોય તો જ વેલિડ ગણાશે, બરાબર। અને જેની અરજદાર સિવાય પિતા, કાકા, ફોઈ અથવા દાદાની સ્કૂલ સર્ટી રાખો તેમનો આધાર કાર્ડ પણ સાથે રાખવાનો। અને જો અરજદાર એટલે કે જેનો જાતિનો દાખલો બનાવવાનું હોય તે 18 વર્ષની નાની ઉંમરનો હોય તો તેના પિતાનો સોગંદનામું કરવું પડે, જેથી પિતાનો એક કલર ફોટો સાથે રાખવો પડે અને પિતાને બી સાથે લઈ જવાનું રહેશે। અને જો તમે શહેરમાં રહેતા હોવ તો મામલતદાર કચેરીમાં, અને જો ગામડીય વિસ્તારમાં રહેતા હોવ તો ઈ-ગ્રામ અથવા તાલુકા પંચાયતની ઓફિસે જઈને જાતિનો દાખલો બનાવી શકો છો। આગળ બતાવ્યા મુજબ ડોક્યુમેન્ટ લઈ જવાનું। ખાસ નોંધ, સ્કૂલની સર્ટી ઝેરોક્સ અને સાથે બંનેની ઓરિજિનલ પણ લઈ જવાની। જેનો દાખલો બનાવવો એનો ને જેના સપોર્ટિંગમાં રાખો એની, કારણ કે સ્કૂલની સર્ટીમાં એ લોકોને શંકા જાય કે ભાઈ આમાં કંઈ છેડછાડ છે, તો ઓરિજિનલ સર્ટી હોય તો તેમને આપણે બતાવી શકાય। કારણ કે એ લોકોને શંકા ઘણી વખત જાતી હોય તો ઓરિજિનલ સ્કૂલની સર્ટી આપણે સપોર્ટિંગની હોય ને અરજદાર પોતાની હોય ને તો માંગે છે કે ભાઈ તમારી ઓરિજિનલ એલસી લઈ આવો, એટલે આપણે લઈ જવાનું, જેથી કરીને ફરીથી આપણો કોઈ ધક્કો થાય નહીં, બરોબર। તો મારા મિત્ર, આ વિડીયો કેમ લાગ્યો? આપને સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતો, કેમ કે હું અવારનવાર તમને નવી નવી માહિતી આપતો રહીશ। અને આગળ હું તમને આવકનો દાખલો, પછી SC/ST નો દાખલો, જે પણ કાંઈ પણ સરકારી યોજના વિશે માહિતી હશે તો આ વિડીયો દ્વારા તમને આપતો રહીશ। થેન્ક યુ, આભાર।